મિત્રો, આવનારો યુગ છે એ હવે જે કંઈ ડ્રોન ટેકનોલોજી છે અને ભારત છે એ દુનિયાભરની અંદર ડ્રોનના સપ્લાયર તરીકે પોતાની શાખ પ્રસ્થાપિત કરે છે. ડ્રોન એ માત્ર હવામાં નહીં પરંતુ પાણીની અંદર પણ વર્ક કરે છે અને પાણી માટે થઈને પણ અલગ અલગ પ્રકારના દરિયાની અંદર ચાલતા ડ્રોન પણ વિકસી રહ્યા છે. ડ્રોન છે એ હવે આવનારી સદી માટે થઈને મહાન ક્રાંતિકારી સાધન પુરવાર થવાનું છે. એટલે ડ્રોન મેન્યુફેક્ચરિંગથી લઈ અને ડ્રોન વિદેશોની અંદર મોકલવા માટે થઈને આપણા દેશે કેટલા બધા ઓર્ડર લઈ લીધા છે. ઘણી બધી ITIમાં પણ ડ્રોન પાયલોટથી લઈ ડ્રોન મેન્યુફેક્ચરિંગ અથવા તો એસેમ્બલિંગ આ બધી તાલીમો શરૂ થઈ ચૂકી છે. એટલે આપણે જો આવનારી સદી આવનારા પડકારોનો સામનો કરવો હશે તો આપણે મિકેનિકલ પણ ડ્રોનમાં જવું જોશે, ઇલેક્ટ્રિકલ પણ ડ્રોનમાં જવું જોશે. બધાનું સેન્ટર ફોકસ ડ્રોન